પોપટભાઈ કે કેટલા ભરવાના કે અડધા ભરવાના અને અડધા માફ થઈ જાય તો કે આપું તો છે પણ માર તો ગુરુ ને ટેક છે માર તો હાથે પૈસા આલવાનો નથી પોપટભાઈ કે હું કેવી રીતે આવું મંત્રી સાહેબ કે જો પોપટભાઈ તમારે આપવું હોય ને તો ધર્મનું કામ છે હું તમારા અડધા પૈસા ભરું અને તમે ગંગાજી આવો હવે પોપટભાઈ ને વિચાર કર્યો કે સાલું આ સંતોના જે જ લેવાથી આટલી મને આ ગંગાજી જવા મળતું હોય સાહેબ તો ચરણ પકડાયા તે જેટલું મારું જીવન ધન્ય બને ગંગાજી જ્યાં પોપટભાઈ અને બધા ડૂમચી મારી અને પોપટભાઈ તો બાકડા ઉપર બેઠા હતા અને પેલા બધા પેલી બાજુ બેઠા હતા હવે ન કરે નારાયણ મહારાજ વાટકી લઈને ચોલ્લો કરવા આયા આ પોપટભાઈ ને ચોલ્લો કર્યો પરો પોપટભાઈ બેઠા હતા મહારાજ કી એ ડોહાબા દક્ષિણા કિશાની તમને તિલક કર્યું છે અલ્યા બાપુ મને પૂછીને કર્યું માર તો ગુરુની ટેક છે તો હું તમને રૂપિયો આલવાનો પેલા મહારાજ શું કે ખબર છે મારે ગંગા મૈયાની ટેક છે હું તને રૂપિયો લીધા વગર છોડવાનો આ બે છે ભેગા થયા હવે કોણ જીતે ને કોણ હારે 1 કલાક ઝગઝડ કરી હવે પોપટભાઈ હતા તે મંત્રી પાસે જા કે મંત્રી સાહેબ કે હો આ મહારાજ મારું લોહી પીએ છે કે જો આ દક્ષિણા કી મારે આલવાનું નહીં મારા ગુરુની ટેક છે મંત્રી સાહેબે કીધું કે હે મહારાજ કે આવો આ ડોહાબાને હેરાન મત કરજો હું તને 500 રૂપિયા આલું મહારાજ કી તમે 1000 આલો તો ગઢાવા રૂપિયો ડોહા પાસેથી મેં ચોલ્લો કર્યો મારે ગંગા મૈયાની ટેક છે પેલો કે મારા ગુરુની ટેક છે હું આલું ના હવે પોપટભાઈ તો કંટાળ્યા પછી કે મને ગાડી બેહારો હું ધરપડા જાઉં પરો અને પછી હું તો આવ્યો વળી હું તો કંટાળ્યો કે મહારાજ થી મંત્રી સાહેબે કંટાળીને પોપટભાઈ ના ગાડીમાં ચડાય પેલો મહારાજ ચો ચડ્યો હાથે આથી પોપટભાઈ ના આવ્યો ગોબડે ધરપડા આવ્યો ગાડીમાં બોલો કે ટેક ના છોડું સાહેબ ટેક ના છોડું પોપટભાઈ આયા અને એના ઘેરથી બગરવા હતા કે તમે એકલા આયા કે ભા તારા બાપ ચેડી આવે કોઈ કે તારા બાપ ચેડી આવે કે ડોશીમાં કે અને આ પોપટભાઈ તો જ્યાં ને એવા ઘરમાં પહેરી ગયા અને ડોશીમાં કે મહારાજ આવો ગોદડું નોસ્યું બેહાર્યા એ ડોશીમાં ડોહાન બાર કાઢો મારો રૂપિયો હું ગંગા માયાથી ઠેઠ આવ્યો છું ગંગાજી ડોહા બાપાથી રૂપિયો લવડાવો પણ કે ડોશી કે ના મહારાજ બે હું 1000 રૂપિયા દક્ષિણા આલું તમને રોટલા ખવડાવું અને પછી તમે 5000 આલો તો હવે શું કેવી ઉપાધિ થઈ સાહેબ આ ડોહા બા ઘરમાં પહેરી ગયા અને ડોશી ઘરમાં જઈને કે એ ડોહા કે હા મારા પીઠે એ રૂપિયો પેલો ઠેઠ ગંગાજી થી આવ્યો છે શેનો આલુ ગયા મારા ગુરુની ટેક છે તો હું તો મારા પ્રાણ જાય પણ વચન જો વચન તો કોક વિલ્લા પાડે બેનજીભાઈ મહારાજ એટલે આ ડોશીમાં ઘરમાં જ્યાં મહારાજ તો ઉઠે નહીં હવે ડોહાન કે હે ડોહા શું કરશો ડોહો કે એમ કે આ હું ધોળું ધોતી ઓઢીને હુરું પરો અને તું કે ડોહો રોમ થઈ જાય બહેરા છે વાહી જોવા કે મજા આવે મને બોલવાની હો આ સમય વધારે આલ્યો તો મજા આવત પાછી હવે ડોશી બાર આવ્યો અને પેલા મહારાજ ને કે મહારાજ કે હા આ ડોહો તો દવા પીને મરી ગયો તમને ભાડું આલું ને તમે હવે જાતા રહો મહારાજ કે આયો છું ઠેર ગંગાજી થી લોકાઈ ચારો કરીને જાવ કરીને બાપુ હા અલ્યા ભાઈ કે તાણા મહારાજ તો ડોશી ઘરમાં જઈને કે આ તો મહારાજ ઉઠતા નથી ડોહાન કે ડોહા કે તાણા હવે શું કરશો ના હવે કે હું હુરું ધોતી ઓઢીને તું હવે રોશિયો ડવાય મારા પાસે અવાજ ઓપસે જ જાય ડોશી ઊંધું ડોકવા બેઠી આજુબાજુ વાળા આયન ગોમ ના આયન હમ તો બસ જીવતા તાન શું થયું આ તો ડોહા તો જીવતો હીરો મય આ તો ગોમ વાળા આયન પાલખી લાવી સાહેબ પાલખી લાવી અને ડોશી શું કે ખબર છે ડોશી શું કે એ ડોહા અલે મારા પીઠે એ પાલખી લાવી છે પાલખી રૂપિયા મારા બલ્લિયા ફોડશે પર કે એ ડોશી હું નવા કરાયો નવા પણ પેલો જોજો તારો બાપ કે બેઠો વારીમાં હે ગોમ વાળા કે ગોમ વાળા વડીલો આયા હવા હે મહારાજ તમે જતા રહો અમારે ડોહા જતા રે રોમ થઈ ગયા કોઈ વધો નહીં હું લોકાઈ ચારો આવ્યા સુધી હાથી તો કરીને જવું કે પેલા પાલખી બાંધી અને શમશાન યાત્રા નીકળી સાહેબ અને જો શમશાન યાત્રા હેડે ને તો ડોશીમાં જોડે જોડે હેડી એટલે ડોહો કે પેલા ચો જો તારા બાપ ધૂણી હાઈને આવે ચેડી તારા બાપ ધૂણી હાઈને આવે રૂપિયા ને કે બરે પરોલા ડોહા ની આલુ કે જો આપણે બે અમે કે હાથે જ મરવાનો નથી ડોશી ડો હાથી જોઈ ચેડામાં તો જાય કે આ ડોહો કે આપણે હાથી મરવાનો નથી એના કરતા સકતાને
મારા ગુરુનું એક ટેક તો રહે. આટલા જીવન મેં એડે કાઢ્યું, મેં કોઈ કર્યું નથી, ચીડીઓ મારી છે, તારે આટલી ટેક તો રાખવું કે. એટલે હવે આ સમસોને જઈ ચિતા ખર્ચી ના ડોહા બારા ઉપર હુવાર્યા. આ ડોશી તો રાડો કરે કે ડોશી કે એ ડોહા મારા પિતા એ બળી જાય બળી તું આ રૂપિયો મારું શું થાય કે હવે રોમ રોમ કરાવવા જવું તો જવું. મારા ગુરુને ટેકથી જાય તો મને કોઈ ફરક નહીં પડે, તારી એ મને પડી નથી. બોલો વિચાર કરો કે પેલા ચાલજો કે તારા બાપ પૂળો હાય ઉભો પૂળો પૂળો હાય ઉભો સાહેબ. હા બોલો બોલો આ ટેક. હવે પૂળો એને તો ચેતાયો અને ભડ 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 એક બાજુ અગ્નિ હળગે સાહેબ, અને હળગવા દીધી તો ઉભો ના થયો હતો. અને પછી જે મહારાજ હતો ને એને લોટામાંથી આમ અંજલી સોટી અને અગ્નિ ઉલવી અને કીધું કે એ ડોહાબા ઉઠો ઉઠો, હું દ્વારકાનો નાથ હતો, તારી પરીક્ષા લેવા આવ્યા હતા સાહેબ, પરીક્ષા લેવા આવ્યા હતા, તું કેટલી ટેક રાખે છે હે. આ તો શું કે પરીક્ષાઓ થોય સાહેબ, ભગવાન તો આવે છે પણ આપણે ઓળખતા એટલે કીધું કે જય બોલવાની સાહેબ ટેક રાખો, કોઈ ના કરો તો કોઈ નહીં. એટલે કીધું કે ટેક રાખે એને મળે અને કરો, ટેક રાખો તો પ્રભુ કેમ ના મળે, નક્કી મળે. પણ ટેક ના રાખે પેલો મનુષ્ય જનાવર અવતારી નો એળે જશે, એળે જશે. પણ આપણે ક્યાંથી આયા, ક્યાં જવાનું, શું કરવા આયા છીએ એ તો બધું ભૂલી જશો સાહેબ. એ ભૂલી જશો તો સંતો આપણને આ મહાપુરુષ છે ને એ આપણને યાદ કરાવી દીધી, લોકો આપણે ભૂલી ગયા છો. એટલે કીધું ગમે એટલી કમાણી કરી હોય તો રાતે આપણે હિસાબ કરવા બેસી છીએ કે મેં આટલી કરી, હે આટલા અને આલે આટલી આ કરી. એટલે કીધું કે જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. 2 મિનિટ વગાડો. કેટલી કમાણી કરી સરવાળો માંડજો, તારી સરવૈયું કોઈ સંતને બતાવજો. કેટલી કમાણી કરી કેટલી છે જિંદગી, કયા પતે ચાલી રહી જિંદગીની ગાડી, ગાડી સરવૈયું કોઈ સંતને બતાવજો. શું કીધું? સંતને બતાવજો ગાડી સરવૈયું. પણ આપણે બતાવ્યું કદી? કદી બતાવ્યું સાહેબ સંતોને? સંતને બતાવ્યું નથી સરવૈયું. પણ અને પછી શું કરે? મહિનાની ટિકિટ કરાવી, જાત્રા જવા, હેડો કાશી, હેડો 4 ધામની જાત્રા, હેડો પ્લેનમાં. પણ ચેવા ચેવા 12 કિસ્સાઓ થાય, લડાઈ ઉપડી છે ખબર છે? ઘટમાં કાશી, ઘટમાં મથુરા, વોજમાં છે સાહેબ, ચોય નહીં મળે એવું અનામી નામ સંતોએ નક્કી કર્યું છે. આ સંતોએ મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 સાહેબ નહીં મટે. આ તમે તમને ઓળખો. એક ફોટો જો આપણો પડી જાય ને, બીજા નહીં પડે ચાલશે સાહેબ. એક ફોટો આપણો પડી જાય ને તો બધું જ છે, બાકી ચોય જાય ને તો મળે નહીં. એટલા માટે એક વાણી બોલું ના કે પછી અત્યારે આ જમાનામાં કોઈ કોઈનું કોઈ નથી. એટલે એક ભાઈ હતા કે 1 મિનિટ, એક ભાઈ હતા